ચાલો, ગુડ મોર્નિંગ ગર્લ્સ. હવે આપણે નક્કી થયું હતું એ પ્રમાણે ભારિત સરેરાશ પડતર જે છે એમાં આપણે કયા સમ જોવાના બાકી હતા? તો કે જે વ્યવહારની અંદર માલ પરત કોઈ પણ ચોક્કસ તારીખથી આવતો હોય એ વ્યવહાર છે. એ તમને કીધું હતું કે એવો વ્યવહાર જે છે અથવા તો ઘટ જે છે એ તમને કરાવીશ, ઘટવાળા સમ. તો હવે બંને આવી જાય, માલ પરત આવતો હોય એવો તે અને ઘટ દેખાડાતી હોય એ તે. એ વસ્તુ છે એ આની અંદર ભારિત સરેરાશની અંદર આવી જશે. ભારિત સરેરાશમાં જેમ ઘટ અને પરત દર્શાવીએ છીએ એમ જ તે તમારે દર્શાવવાનું છે. લીફો પદ્ધતિમાં પણ એમ જ છે અને ફીફો પદ્ધતિમાં પણ એમ જ છે. શરૂ કરીએ. ઓગસ્ટ 2011માં અમુક પ્રકારના માલની આવક જાવકની વિગતો નીચે મુજબ છે. આપેલ માહિતી પરથી ભારિત સરેરાશ અનુસાર સ્ટોક પત્રક તૈયાર કરો અને 31/3ના રોજ સ્ટોકનું મૂલ્યાંકન છે એ તમારે કરવાનું આવશે. શરૂઆતની બાકી 1 ઓગસ્ટ 1/8 શરૂ બાકી. જથ્થો છે 150 કિલો અને ભાવ છે 20 રૂપિયા. 15 × 30 3000. એટલે આની અંદર તમારો જથ્થો આવશે 150, 20 અને 3000. પછીની તારીખ 3 ઓગસ્ટ 3/8. 3/8 એ પૂરો પાડેલ માલ 50 કિલો, એટલે આમાંથી જ પૂરો તમારે પાડવો પડે. જાવક અથવા જાવક લખવા કરતાં ત્યાં પૂરો પાડેલ માલ લખીએ એટલે તમને સમજાય. પૂરો પાડેલ માલ 50 કિલો, 20 રૂપિયા ભાવ એટલે 1000. તો અહીંયા રહે 100 કિલો, 20 અને 2000. બરાબર. અહીંયા કાંઈ ભારિત સરેરાશ પડતરનો ઉપયોગ નથી, કારણ કે એક જ જથ્થો તમારી પાસે છે અને એ જ જથ્થામાંથી તમારે જાવક છે એ દર્શાવવાની છે. હવે 8 તારીખ 8/8 ખરીદી 200 કિલો અને 21 રૂપિયા લેખે ભાવ. ખરીદી 200 કિલો, 21 રૂપિયા લેખે ભાવ એટલે 4200. બરાબર. હવે તમારે અહીંયા જથ્થાની અંદર સ્ટોક જે છે એમાં તમારે ફેર પડશે, એમાં તમારે સૂત્ર મૂકવું પડશે. કયું સૂત્ર મુકાય? અહીંયા નીચે તમને સૂત્ર લખીને બતાવું છું. P1Q1 પ્લસ P2Q2 upon Q1 પ્લસ Q2. P1Q1 100 × 20 પ્લસ P2Q2 200 × 21 ભાગ્યા 200 પ્લસ 100 એટલે 2000 પ્લસ 4200 ભાગ્યા 300 એટલે 6200 ભાગ્યા 300. અને એ 6200 ભાગ્યા 300 નો તમારો જવાબ આવશે 20.67. 20.67. એટલે અહીંયા આગળ 300, 20.67 અને એનો ફાઇનલ ભાવ તમારે થશે 200 × 20.67 તમે કરો બસો ગુણ્યા 20.67 એટલે 6200. આ તમારો કુલ ભાવ થાય. બરાબર. પછીનો વ્યવહાર 8/8 પછી 16/8 પૂરો પાડેલ માલ 150 કિલો. 16/8 પૂરો પાડેલ માલ 150 એટલે આમાંથી તે અડધા કરવાના તમારે રહે. 150, 20.67 અને 3100. લખવામાં કોલમમાં ભૂલ થઈ પાડી. 150, 20.67 અને 3100.
એટલે જથ્થો તમારી પાસે 150 કિલો, 20.67 અને 31. પછી 16/8 પછી 18/8. 18/8 એ માલ પરત છે. આ જે માલ પરત આવ્યો એ કઈ તારીખે એણે કીધું કે 3/3 જે 50 કિલો પૂરો પાડેલો હતો એ માલ પરત આવ્યો. એટલે આ 50 કિલોનો ભાવ જે છે એ તમારે આવક તરીકે દર્શાવવાનો રહીને એ આવક તમારી 10 રૂપિયા છે. 10 કિલો સ્ટોક છે અને 20 રૂપિયા ભાવ એટલે 200. હવે જથ્થો કરવામાં ખાસ ધ્યાન રાખજો. જથ્થો ત્યાં છે એ ખાલી ઉમેરાઈ જશે, બરાબર. 150 કિલો તમારા જે હતા એ 160 થઈ જશે અને નવો ભાવ જે છે એ તમારે ગોતવાનો રહેશે, કારણ કે એ ભાવ અહીંયા છે ને અહીંયા ભાવ પાછો ફરી ગયો જુઓ તમે. એટલે સૂત્રમાં તમારે એ વસ્તુ છે એ મૂકવાની રહેશે. સૂત્રમાં ફરી વખત તમે મૂકો એટલે 150 ગુણ્યા 20.67 પ્લસ 10 ગુણ્યા 20 નીચે 150 પ્લસ 10 એટલે 150 ગુણ્યા 20.67 એટલે 3100 પ્લસ 200 ભાગ્યા 160 એટલે 3300 ભાગ્યા 160 અને 3300 ભાગ્યા 160 તમે કરો એટલે એ તમારા 20.63 આવે, બરાબર. એટલે 160 20.63 અને 3300 રૂપિયા ભાવ, બરાબર. આ તમારો માલ પરતનો જે છે એ વ્યવહાર થઈ ગયો. પછી છે 21/8. 21/8 પાછી ખરીદી થાય છે. ખરીદી કેટલા કિલોની છે? 300 કિલોની અને ભાવ છે 19. ખરીદી 300 કિલો, ભાવ છે 19 એટલે 5700. હવે પાછું અહીંયા સૂત્ર જે છે એ સૂત્રમાં તમારે રકમ જે છે એ મૂકવી પડે. જેટલી વખત ખરીદી કે માલ પરત હશે એટલી વખત તમારે આ સૂત્ર છે એ મૂક્યા કરવાનું રહેશે. સૂત્ર એક વખત મૂકો તો ચાલે, પણ તમારો આ જે ભાવ છે એ તમારે ગોતવો પડે. એટલે 160 ગુણ્યા 20.33 ગુણ્યા 20.63 પ્લસ 300 ગુણ્યા 19 નીચે 300 પ્લસ 160 એટલે 160 ગુણ્યા 20.63 તમારે 3300 પ્લસ 5700 ભાગ્યા 460. 3300 પ્લસ 5700 9000 ભાગ્યા 460 એટલે એ તમારો ભાવ આવ્યો 19.57. 460 19.57 અને કુલ રકમ 9000. આ તમારી 21/8ની ખરીદી પૂરી થઈ. અને છેલ્લે 27/8 પૂરો પાડેલ માલ 100 કિલો. પૂરો પાડેલ માલ 100 કિલો, ભાવ એનો રહેશે 19.57 એટલે 1957 થાય અને 360 19.57 9000 માઇનસ 1957 એટલે 7043. હવે તારીખ 31 ઓગસ્ટના 5 કિલો સામાનની ઘટ દર્શાવે છે. હવે ઘટ જ્યારે દર્શાવે ત્યારે એ ઘટ તમારે જાવક તરીકે લેવી પડે, પણ અહીંયા જાવક તરીકે પૂરો પાડેલ માલ ન લખાય, ત્યાં ઘટ લખવી પડે. તારીખ 31/8 ઘટ 5 કિલોની ઘટ છે અને 19.57 ભાવ છે. 5 ગુણ્યા 19.57 એટલે 97.85.
હવે અહીંયા 355 19.57 એટલે એ તમારું આવ્યું 19.57 ગુણ્યા 355. એ તમારું આવ્યું 6986.49. હવે તમે સ્ટોક જે દર્શાવવાનો છે એ 355 6986.49. અહીંયા 50 ને 200 200 ની 305 અને 350 360 ને 660 અને અહીંયા તમારા થશે કરી લઈએ ટોટલ આપણે 3000 પ્લસ 4200 પ્લસ 200 પ્લસ 5700 એટલે 13100 અને અહીંયા આગળ તમારા થાય 4100 પ્લસ 1957 પ્લસ 57.85 એટલે 6154.85. બરાબર. આ તમારું આખું સ્ટોક પત્રક જે છે એ તૈયાર થઈ ગયું અને 31 ઓગસ્ટે તમે સ્ટોકનું મૂલ્યાંકન જે છે એ પણ કરી નાખ્યું. ખાસ ધ્યાન રાખજો, હજી તમને કહું છું કે આની અંદર કરવાનું જે શું, એક વખત સૂત્ર તમને બતાવી દઉં. નીચે આ રીતે સૂત્ર મૂકેલું છે. બરાબર. કરવાનું છે શું, આમાં ધ્યાન શું તમારે રાખવાનું હતું કે બે વસ્તુ તમને આપી હતી. એક માલ પરત આવતો હોય એ, તો માલ પરત જ્યારે આવતો હોય ત્યારે એ શું તરીકે દેખાડવાનું, તમારે આવક તરીકે દેખાડવું પડે. ખરીદી જે રીતે કરો ને, ખરીદી સાઈડ આવક સાઈડ તમે લખો છો એ જ રીતે તમારે માલ પરત આવતો હોય ત્યારે પણ આવક સાઈડ લખવાનું રહે. પણ માલ પરત આવતો હોય એમાં તમને ભાવ આપેલો હશે નહીં. ભાવ તમારે કયો ગણતરીમાં લેવાનો કે જે તારીખની જાવક હોય એ તારીખનો જે ભાવ હોય એ તમારે લેવાનું રહે. અહીંયા તમને ક્યાં આપતા કયું આપ્યું છે, 18/8 માલ પરત આપેલો છે. પણ 18/8 માલ પરત આપ્યો એમાં કૌંસમાં એને શું લખ્યું કે 3/8ની જે જાવક હતી, 3/8 જે જાવક આપેલી હતી એમાંથી માલ પરત આવેલો છે. એટલે તમારે શું કરવું પડે કે વ્યવહાર લખવાનો છે એમાં 18/8માં માલ પરત ત્યાં આગળ લખવાનું, ત્યાં આગળ ખરીદી લખવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. માલ પરત તમે ત્યાં આગળ લખ્યું પછી તમારે શું કરવાનું રહે, ભાવ કયો ગણવાનો રહે તો કે 3/8 જે કિંમત તમને આપેલી હોય, 3/8 તમે જે જાવકમાં દર્શાવેલો ભાવ હોય એ જ ભાવ તમારે અહીંયા આગળ દર્શાવવાનો રહે. ત્રીજું, ત્યાં આગળ સૂત્રનો આપણે શું કામ ઉપયોગ કર્યો તો કે બે અલગ અલગ સ્ટોક અને બે અલગ અલગ ભાવ છે. એટલે જો એ જ ભાવનો એ જ સ્ટોક હોત તો સૂત્ર મૂકવાનું તમારે રહેશે નહીં. ખાસ ધ્યાન રાખજો. ભારિત સરેરાશમાં જે સ્ટોક હોય અને જે ભાવ હોય એ જ ભાવનો સ્ટોક જો ફરી વખત આવતો હોય કે આવકમાં હોય તો સૂત્રના ઉપયોગની જરૂર તમારે રહેશે નહીં. તો બે સ્ટોકનો ટોટલ ખાલી લઈ લેવાનો રહે. પણ જો જે સ્ટોકની આવક છે અને જે સ્ટોકમાં પડ્યો છે એ બંનેનો ભાવ અલગ હોય તો તમારે એટલી વખત સૂત્રનો ઉપયોગ જે છે એ કરવાનો તમારે રહેશે. અહીંયા આગળ તમારા ભારિત સરેરાશ પડતર, લીફો અને ફીફોના જે સ્ટોક પત્રકના દાખલા હતા એ પૂરા કરાવું છું. બરાબર. બે જ વસ્તુ આની અંદર ખાસ ધ્યાન રાખજો કે કઈ પદ્ધતિથી દાખલો કરવાનો છે. અને જો ભારિત સરેરાશથી દાખલો કરવાનો હોય તો ભારિત સરેરાશનું સૂત્ર કેટલી વખત ઉપયોગમાં આવશે એ પહેલાં જોઈ લેવાનું. જેટલી વખત ખરીદી કે માલ પરત હશે એટલી વખત સૂત્રનો ઉપયોગ આવશે. સિવાય કે કોઈપણ ચોક્કસ સંજોગોની અંદર, કોઈપણ ચોક્કસ પરિસ્થિતિની અંદર જો જે જથ્થો તમારી પાસે પડેલો છે એ જ જથ્થાના ભાવની આવક જેટલો ભાવ હોય, એટલે કે
જથ્થો જે તમારી પાસે સ્ટોકમાં છે ને જે કિંમતનો છે એ જ કિંમતની આવક થતી હોય તો સૂત્ર મૂકવાનું નથી, તો ખાલી જથ્થાનો બેયનો સરવાળો કરીને તમારે કિંમત જે છે એ ગોતી લેવાની છે. ક્લિયર આટલું? બીજું અહીંયા શું નવું શીખ્યા? છેલ્લી તારીખે સ્ટોક ગણતરી વખતે ઘટ આવી. ઘટ જે છે એ સ્ટોર કીપરે જોઈ તો એ ઘટ છે એ જાવક તરીકે તમારે લેવાની આવશે. બરાબર? આ બે બાબત એક્ઝામની અંદર પણ ખાસ ધ્યાન રાખજો. જો માલ પરત આવતો હોય તો એ પરતનો વ્યવહાર લખવામાં, અને માલની જો ઘટ આવતી હોય તો ઘટ જાવક તરીકે દર્શાવવામાં. માલ પરત છે એ આવક તરીકે દર્શાવાય અને ઘટ છે એ જાવક તરીકે દર્શાવાય. આ બે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું તમારે છે. બરાબર? આજે અહીંયા પૂરું કરું છું. આ એક જ દાખલો લીધેલો છે, પણ આ એક દાખલાની અંદર જે બે વસ્તુ આપણે નવી જોઈ, કઈ બે વસ્તુ નવી જોઈ? તો કે એક, માલ પરત આવતો તો એ આમાં નવું જોયું, અને બીજું શું નવું જોયું કે છેલ્લી તારીખે 31 ઓગસ્ટના રોજ ઘટ આવતી હતી. માલ પરત આવતો તો એમાં આપણે કયો ભાવ ગણ્યો? જે તારીખે જે ભાવે માલ પૂરો પાડેલો હતો એનો પરતનો ભાવ તમારે એ જ ગણવાનો રહે. અને ઘટ તરીકે કયું દર્શાવ્યું? ઘટ જે હતી કયા તરીકે દર્શાવી? તો કે ઘટ તમારી દર્શાવી તમે જાવક તરીકે, અને એમાં તો ભાવ ભારિત સરેરાશમાં એક જ હોય એટલે એ જ ભાવ તમારે લેવાનો રહે. લીફો ફીફો જો હોય તો ઘટમાં લીફો પદ્ધતિ હોય તો જે છેલ્લે આવેલો સ્ટોક હોય એ ઘટ તરીકે એમાંથી લઈને દર્શાવવાનું, અને ફીફો પદ્ધતિ હોય તો જે પહેલો સ્ટોક તમારી પાસે હોય એમાંથી ઘટ છે એ તમારે દર્શાવવાની રહે. આ બે બાબત આની અંદર નવી હતી. ખાસ ધ્યાન રાખજો, આ સમ સહેજ અલગ પ્રકારનો હતો એટલે આ સમ લીધેલો છે. એક્ઝામમાં અલગ પ્રકારના સમની તૈયારી રાખજો. બેઠે બેઠી રકમ મુકાવવાની શક્યતા છે ખરી, પણ એમાં કંઈક વેરિએશન આવું કરેલું હશે. એટલે એ વખતે આપણે ખાસ છે એ ધ્યાન રાખીને ભૂલ ન થાય એ રીતે સ્ટોક પત્રક છે એ તૈયાર કરવાનું છે. બાકી સમ છે સાવ ઇઝી પ્રકારના સમ, હાર્ડ સમ એવા નથી આની અંદર. બરાબર?